ફતેગંજ ખાતે બની રહેલો ઓવરબ્રિજ લોકોની મુસીબતનું કારણ બની રહ્યો છે। ફતેગંજ ખાતે હાલ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જો કે પાર્કિંગની અવ્યવસ્થા તથા ટ્રાફિક જામની સ્થિતિ લોકો માટે મુસીબતનું કારણ બની રહી છે। અકસ્માતો પણ વધી ગયા છે। આજે MS યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની હેતલ મિલિટરીના વાહન નીચે આવી જતા બચી ગઈ હતી। સ્કૂટીને ટક્કર વાગતા હેતલ શાહ મિલિટરીના વાહન નીચે દબાઈ ગઈ હતી। તેને હાથમાં ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। સદનસીબે હેતલ શાહની જાન બચી ગઈ હતી, જો કે અકસ્માતને કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। લઈને નીકળતી હતી ને બેની વચ્ચે એટલી આમ જગાના લીધે છોકરીની ગાડી પડી અને મિલિટરીના ટાયર નીચે છોકરીનો હાથ આવી ગયો, આખું બધું ઊંધી કાઢ્યું એનું અને ફ્રેક્ચર થઈ ગયું છે, એના હાથમાં ક્રેક આવી ગયું છે અને છોકરીને અત્યારે SSG માં નાખી છે, એ લોકો જ લઈ ગયેલા મિલિટરી વાળા। અને મિલિટરીની ગાડી ખાસી મોટી હતી, એ જો એને ચીસ ના પાડી હોત આજે તો મને લાગે છે છોકરીનું મૃત્યુ ઓન ધ સ્પોટ થઈ જ જવાનું। ફતેગંજમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યા તથા ઓવરબ્રિજના કારણે વધી રહેલા અકસ્માતો અંગે સ્થાનિક કાઉન્સિલર અશોક પરદેશીએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરતા તંત્ર લોકોની સુવિધા માટે કામ કરે તેવી અપીલ કરી હતી। ફ્લાયઓવર બને છે અને ટ્રાફિકની સમસ્યા રોડ પર ઘણી છે। વારંવાર આ બાજુ ઝાડો વચ્ચે છે, કાપવાની રજૂઆત કરેલી છે। ચીખલિયાએ એવું કહ્યું છે કે કાલે કાપી નાખીશ, કાલે કાપી નાખીશ। છેલ્લા 10 દિવસથી 3-4 એક્સિડન્ટ થઈ ગયા। કોન્વેન્ટ સ્કૂલ પાસે 2 ઝાડ રસ્તા વચ્ચે છે, ત્યાં બી રાત્રે એક રિક્ષાવાળો એની અંદર અથડાયો। અત્યારે ફતેગંજ મેઇન રોડ વહીવટી વોર્ડ નંબર 7ની સામે બી એક એક્સિડન્ટ થયું। સમસ્યાના લીધે રસ્તાની વચ્ચે પાર્કિંગ થાય છે અને એનું નિરાકરણ લાવે એવી મારી લાગણી છે અને કોઈ પ્રજાને તકલીફ ના પડે એવું કામ આ લોકોએ કરવું જોઈએ એમ।